ગાંધીનગર જિલ્લામાં અસામાજિક તત્વો પર અંકુશ રાખવા અને જાહેર જગ્યાએ મોડી રાત સુધી બિનજરૂરી ભેગા થતી પ્રવૃત્તિઓને રોકવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક એસપીની આગેવાની હેઠળ વિશેષ પગલાં ભરવામાં આવ્યા છે। એસપી સાહેબ દ્વારા એલસીબી, એસઓજી, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ સાથે ઘ શૂન્ય સર્કલથી ફૂટ પેટ્રોલિંગ ની વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી। આ પેટ્રોલિંગ દરમિયાન ટીસીએસ રોડ, રિલાયન્સ ચોકડી અને કુડાસરના સરદાર ચોક સુધીના સમગ્ર વિસ્તારનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું। પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની વિગતવાર તપાસ કરવામાં આવી। રોડ પર અડચણરૂપ પાર્ક કરેલ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી તંત્રની હાજરીનો અહેસાસ કરાવ્યો। આ કડક પેટ્રોલિંગ અને તાબડતોડ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોએ પોલીસની કામગીરીની વખાણ કરી અને આ પહેલ માટે અભિનંદન પાઠવ્યા। ગાંધીનગર જિલ્લા પોલીસ જનતાના સુરક્ષા હિતમાં સમર્પિત રહી છે અને ભવિષ્યમાં પણ આવા પગલાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જેપી પરમાર, ગાંધીનગર।